જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે બનાવશું પાઉંભાજી। સમારી દીધા છે બધી સબ્જી, ફુલાવર, બટાકા, રીંગણ એક લીધું હતું અને આ છે વટાણા ફોલેલા। હવે બધી સબ્જી કુકરમાં ચડવા માટે મૂકવાની છે। વટાણા બધું કુકરમાં નાખી દીધું છે। એક પાલું પાણી અને અંદર હવે નાખશું થોડું નમક નાખ્યા પછી કુકર રાખી દઈશું અને એના પછી ચડવા માટે મૂકી દઈશું। ચડી ગયું છે અને હવે નાખશું અંદર તેલને એવું નાખી દીધું છે। તેલ ગરમ થાય એના પછી નાખશું, થોડું તેલ વધારે નાખવાનું છે એટલે થોડું તેલ વધારે નાખ્યું છે। હવે નાખશું જીરું ફૂટી ગયું છે। એના પછી લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું। એના પછી થોડી વાર સકળવા દઈશું। થોડું ચડી ગયા છે મરચાં, એના પછી હિંગ નાખશું। હિંગ નાખ્યા પછી કેપ્સિકમ મરચાં નાખશું, થોડી ફેરવી લઈશું। એના પછી સમારેલી સૂકી ડુંગળી નાખશું। સૂકી ડુંગળી થોડી વાર ચડશે, એના પછી થોડી વાર સકળી લઈશું, થોડી વાર ચડવા દઈશું। પછી લીલા વટાણા નાખી દઈશું થોડા। લીલા વટાણા નાખ્યા પછી મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી હવે નાખશું ટામેટાં, સુધારીને મૂકી રાખ્યા હતા હવે અંદર નાખી દીધા છે અને ટામેટાં થોડી વાર ચડવા દઈશું। ચડી જાય ત્યાં સુધી બન્યા રહો મિત્રો। થોડું નમક નાખી દઈશું એટલે જલ્દી ચડી જશે, એટલે થોડોક નમક નાખી દીધું છે। હવે સરસ ચડી ગયા છે। એના પછી લાલ મરચું, થોડી હળદર, ધાણા જીરું બધું મિક્સ કરી લઈશું। હવે સરસ મિક્સ થઈ ગયું છે એટલે જે ભાજી બધી ચડવી દીધી હતી સબ્જી એ હવે અંદર નાખી દઈશું। નાખ્યા પછી બધી ફેરવી લઈશું, ફેરવીને બધી મિક્સ કરી લઈશું સરસ। છોકરાઓ ખાતા નથી એટલા માટે મારે સવારમાં ભાજી બનાવવી પડે છે। સબ્જી મિક્સ ખાવાનું જોર આવે છે એટલા માટે મારે ભાજી બનાવવી પડે છે। ભાજી બનાવીએ તો ખાઈ લેશે। બધી સરસ મિક્સ થઈ ગઈ છે। હવે પાઉંભાજીનો મસાલો નાખી દઈશું। મસાલો નાખી દીધો છે, એના પછી બધું મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયા એટલા માટે ફેરવી દઈશું। સરસ મિક્સ કરી લીધું છે। હવે થોડું લીંબુ નાખ્યું છે અંદર, લીંબુનો રસ, એના પછી મિક્સ કરી લઈશું એટલે સરસ મિક્સ થઈ જાય। ખટાશ માટે ભાજીમાં થોડી ખટાશ હોય તો સારું લાગે। એના પછી થોડું પાણી રેડ્યું છે, થોડું જાડું હતું એટલે પાતળું કરવા માટે થોડું પાણી રેડ્યું છે। એના પછી થોડું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે, હવે કોથમીર નાખી દઈશું। કોથમીર પણ છોકરાઓને ખાવાની જોર આવે છે એટલે થોડી જ નાખી છે કોથમીર બી। એના પછી મિક્સ કરી લઈશું।
મિક્સ થઈ ગઈ છે. હવે થોડી વાર તેલ છૂટે એટલા ઘડી રાખશું અને ચડીને તૈયાર થઈ ગયું છે. હવે ડીશ તૈયાર કરી દઈશું. તમારે જમવું હોય તો ચલો મિત્રો, ડીશ તૈયાર થઈ ગઈ છે. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મિત્રો. અહીંયા વિડીયો પૂરો થાય છે મિત્રો. બાય.